આ એટલી નાલાયક પાર્ટી છે કે આપણા જ લોકો ઉપર અત્યાચાર કરશે અને મત ન આપતા. મેં ત્યારે કીધેલું, માલધારીને ભાજપના આગેવાનો ડિબેટ માટે મને બોલાવડાવ્યો. એ ડિબેટ માટે હું ગયો તો ભાજપનો આગેવાન આવ્યો નહોતો અને ખબર હતી આ ડુપ્લિકેટ બધા ભાજપના માલધારી આગેવાનો પણ અમારા છે એ ડુપ્લિકેટ છે, નકલી બની ગયા, ભાજપના દલાલ બની ગયા. આજે શાહ છે, વિજય રૂપાણી છે, તો જૈન છે બધા ભાઈ, એ તો જૈન છે. તો હિન્દુત્વ તો અમે થયા, અમારા ઉપર જ આ લોકોએ હિન્દુત્વના નામે સરકાર બનાવીને અમારા ઉપર જ અત્યાચાર કર્યો. આ થયું ને, નકલીઓએ અસલી ઉપર કબજો કરી લીધો એવું આ થયું. તમે અદાણી અંબાણીને લાખો એકર જમીન મફતના ભાવે આપી દીધી. અહીંયા તમે એક દિવસની રાતની નોટિસ. અહીંયા અમે ગરીબ છીએ, મધ્યમ વર્ગ છે, અમે સામાન્ય પરિવારના લોકો છીએ અને ભાજપના ચાલે અમારા આગેવાનો અને ધર્મગુરુ કહેતા ગયા, મતદાન કરતા ગયા, એનો પરિણામ છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું, ડિમોલેશન લઈને અત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અત્યારે એક ઘટના સ્થળે પહોંચ્યા છે. ઈસુદાનભાઈ આપણી સાથે. ઈસુદાનભાઈ, તમે આજે આવ્યા છો એક નેતા તરીકે નહીં પણ એક કહેવાય ને કે માલધારી સમાજ તરીકે આવ્યા છો ને એક લોકોનો એક પ્રશ્ન સાંભળવા માટે આવ્યો છું. કઈ રીતે? મેં માલધારી આગેવાનોને પહેલા 2022 પહેલા ચૂંટણી પહેલા કીધું હતું કે આ ભાજપ છે, આ એટલી નાલાયક પાર્ટી છે કે આપણા જ લોકો ઉપર અત્યાચાર કરશે અને મત ન આપતા. મેં ત્યારે કીધેલું, માલધારીને ભાજપના આગેવાનો ડિબેટ માટે મને બોલાવડાવ્યો. એ ડિબેટ માટે હું ગયો તો ભાજપનો આગેવાન આવ્યો નહોતો અને ખબર હતી આ ડુપ્લિકેટ બધા ભાજપના માલધારી આગેવાનો પણ અમારા છે એ ડુપ્લિકેટ છે, નકલી બની ગયા, ભાજપના દલાલ બની ગયા છે. આજે તમે જુઓ કે ભાજપના મુખ્યમંત્રી અને મંત્રીએ આદેશ આપીને માલધારીઓને મકાન રાતોરાત તોડાવી પડે. 1952 થી છે. કઈ રીતે તોડી શકે ભાઈ? કઈ રીતે તોડી શકે? કોર્ટે કહી દીધું છે કે બે વસાહતને બે નક્કી કરીને નક્કી કરો, દસ્તાવેજ બનાવવાના હતા, એની જગ્યાએ તમે મકાન તોડી પાડ્યા. અને અહીંયા ક્યાં કોઈ અદાણીને આપવાનો છે? અદાણીને કંઈ બિલ્ડિંગ તો બનાવવાની નથી. તમે અદાણી અંબાણીને લાખો એકર જમીન મફતના ભાવે આપી દીધી. અહીંયા તમે એક દિવસની રાતની નોટિસ. કારણ કે અહીંયા અમે ગરીબ છીએ, મધ્યમ વર્ગ છીએ, અમે સામાન્ય પરિવારના લોકો છીએ અને ભાજપના ચાલે અમારા આગેવાનો અને ધર્મગુરુ કહેતા ગયા, મતદાન કરતા ગયા, એનો પરિણામ છે. ઈસુદાનભાઈ, હિન્દુત્વના નામે જ્યારે વોટિંગ લેવાનું થાય, મતદાન લેવાનું થાય ત્યારે આ લોકો સારા લાગે છે, પણ જ્યારે એવું અતિક્રમણ કરવાનું થાય ત્યારે આ લોકો કેમ? અચ્છા, હિન્દુત્વનો મેન ચહેરો તો અમે માલધારીઓ. અમે ચારણ એટલે માતાજીના સંતાનો. હિન્દુત્વનો પહેલો ચહેરો તો અમે થયા. માલધારીમાં માન લો કે ભરવાડ, રબારી, આહિર, એ અમે કૃષ્ણનો વંશજ આહિર, માતાજીઓનો રબારી ને ભરવાડ અને ચારણ. તો હિન્દુત્વનો પહેલો તો અમે જ થયા ને. આ તો બધા નકલી હિન્દુત્વ છે. આજે શાહ છે, વિજય રૂપાણી છે, તો જૈન છે બધા ભાઈ, એ તો જૈન છે. તો હિન્દુત્વ તો અમે થયા, અમારા ઉપર જ આ લોકોએ હિન્દુત્વના નામે સરકાર બનાવીને અમારા ઉપર જ અત્યાચાર કર્યો. આ થયું ને, નકલીઓએ અસલી ઉપર કબજો કરી લીધો એવું આ થયું. ઈસુદાનભાઈ, દ્વારકાની અંદર પણ જે દબાણો હટાવવામાં આવે છે ત્યાં પણ મસ્જિદ ઉપાડી દેવામાં આવી છે, એવું પણ કહેવાય રહ્યું છે કે હિન્દુ વિરોધી સરકારે. હું એ જ કહું છું ને કે આમણે હિન્દુથી કોઈ લેવા દેવા નથી, ગાયોથી કોઈ લેવા દે. તમે જુઓ અહીંયા ગાયો પકડવાનો કાયદો બનાવ્યો. હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં એવો કાયદો છે કે તમારે ગાયનો લાયસન્સ લેવું પડશે, માનો લાયસન્સ લેવું પડશે. કારણ એને પડી નથી. એટલે નકલીઓ છે અને અમે એનો પરિણામ અમે બધા ભેગા થઈને આ આંદોલનથી એવું ઊભું કરીશું કે માલધારીઓ જોઈ લેશે. હવે શું રણનીતિ હશે ઈસુદાન ગઢવીની? અમે માલધારીઓનો સંમેલન બોલાવીશું, અમે મિટિંગ કરીશું અને આગેવાનો એક સાથે વિધાનસભામાં પણ ઉઠાવીશું મુદ્દો અને ઉપર કરીને રહીશું. તો જે રીતે ઈસુદાન ગઢવી હતા આપણી સાથે, એમની સાથે વાત કરીને આખો આ મુદ્દો છે તે મુદ્દો જાણવાના પ્રયત્ન કર્યા હતા. કારણ કે આજે ડિમોલેશનને લઈને ખૂબ જે છે આક્રોશ જોવા મળી રહ્યો હતો અને કોઈ પણ નેતા હજુ સુધી આ વિસ્તારમાં જોવા નથી આવ્યા. ત્યારે ઈસુદાન ગઢવી જ્યારે આ વિસ્તારમાં બધું લોકો સાથે વાતચીત કરવા માટે ને જે અતિક્રમણ કરવામાં આવ્યું છે, જે લોકોનું ઘરો પાડવામાં આવે છે, ડિમોલેશન કરવામાં આવ્યું છે, તે લોકોની સાથે એક મુલાકાત કરવા માટે આવે છે. એમણે કહ્યું છે કે હું એક નેતા તરીકે નહીં પરંતુ એક માલધારી તરીકે અહીંયા આવ્યો છું અને માલધારીની વેદના શું હોય તે સમજવા માટે આવ્યો છું. ત્યારે ઈસુદાન ગઢવીની જે રણનીતિ છે એ હવે તૈયાર થવાની છે અને માલધારીઓની એક એકતા સંગઠન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, એક સમિતિ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. વિધાનસભા ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે કે જો ફરી એકવાર આ ઘરો અહીંયા નહીં બનાવી દેવામાં આવે તો પછી આ લોકોની જે કમિટી છે એ કમિટી કે એ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને વિધાનસભાનો ઘેરાવ પણ કરવાની ચીમકી જે છે તે તૈયારી દાખવી છે. અને ખાસ જે અતિક્રમણ થયેલા જેટલા પણ ઘરો છે, 500 થી વધુ ઘરો છે કે તેની પર બુલડોઝર ફરી ગયું છે અને જે લોકો એમાં રહેતા હતા એ રહેતા લોકો અત્યારે ઘર વિહોણા બની ગયા છે. કાં તો એ મંદિરમાં આશરો લે છે, કાં તો પોતાના
સગા વહાલાના ઘરે આશરો લેવા માટે મજબૂર બન્યા છે. માત્ર એક દિવસની નોટિસ આપી અને ઘર પાડી દેવું એ તો ક્યાંનો ન્યાય. હવે આ ગરીબ લોકો છે, માલધારી લોકો છે, પહેલા એમની ગાયો છીનવી લેવાની વાત કરી, પછી ત્યારબાદ એમના જે મકાનો હતા એ પણ છીનવી લીધા. ત્યારે હવે તો એ તો જોવાનું રહ્યું કે આ મુદ્દે વિપક્ષ કેટલા કહેવાય ને કે જમીન પર આવીને લડે છે અને એમની સામે કેવો અવાજ ઉઠાવે છે, તો સમય આવતા જ ખબર પડશે.